વાપીની મહિલા તેના 2 બાળકો સાથે ઘરેથી નીકળી જતા પરિવાર ચિંતામાં, જ્યારે અન્ય એક વાપીનો યુવાન પત્ની સાથે બોલાચાલી થતા ઘરેથી નીકળી ગયો। વાપીના ગીતાનગર ખાતે તાકી ફળિયામાં સરિતાબહેનના રૂમમાં રહેતી 23 વર્ષીય શહેનાજ ખાતુન તોહિદ જમાલ અહમદ શેખ, 2.5 વર્ષીય પુત્ર તૌફિક અને 1.5 વર્ષીય અક્ષા સાથે મૂળ રહેવાસી યુપી ગત 7 ઓગસ્ટ 2025ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા, જેમની શોધખોળ કરવા છતાંય કોઈ પતો ન લાગતા પતિ જમાલ અહમદ શેખે વાપી ટાઉન પોલીસ મથકે પત્ની અને 2 સંતાન ગુમ થયાની ફરિયાદ કરી હતી। જ્યારે અન્ય એક વાપીના સરસ્વતીનગર ખાતે સમર્થ રેસિડેન્સીમાં લવકુશ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 407માં રહેતા 37 વર્ષીય પ્રવીણ ગણેશ મેસરામ મૂળ રહેવાસી મહારાષ્ટ્રની પત્ની પૂજા સાથે ગત તારીખ 14 ઓગસ્ટના રોજ બોલાચાલી થઈ હતી, જેથી પ્રવીણે પત્ની પૂજાને ઘર છોડી ચાલી જવા માટે કહેતા પૂજા ઘર છોડી બહેનપણીના ઘરે ચાલી ગઈ હતી। થોડા દિવસ બાદ પરત ફરતા પતિ પ્રવીણ ઘરે મળી આવ્યા ન હતા। તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો, જેમની શોધખોળ કરવા છતાંય કોઈ પતો ન લાગતા પત્ની પૂજાએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી। જો કોઈ વ્યક્તિને ગુમ થયેલા અંગે ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।